જેનામાંથી કયા રાજ્યને દરિયા કિનારો નથી? તો તમારો પહેલો ઓપ્શન છે એ રાજસ્થાન, બી ઓરિસ્સા, સી કર્ણાટક. તો તેનો સાચો જવાબ છે રાજસ્થાન છે, તેને દરિયા કિનારો નથી. બાકીના ત્રણેય રાજ્યોમાં દરિયા કિનારો આવેલો છે. ઓરિસ્સામાં પણ દરિયા કિનારો છે, કર્ણાટકમાં છે અને મહારાષ્ટ્રમાં પણ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? એટલાન્ટિક, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર કે એક પણ નહીં? તો તમારો સાચો જવાબ છે પ્રશાંત મહાસાગર છે તે વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર છે. ત્યાર પછીનો, સૂકો બરફ એટલે શું? ઘન પાણી, નિર્જલ બરફ, ધન કાર્બન ડાયોક્સાઇડ કે ધન હાઇડ્રોક્સાઇડ? તમારો સાચો જવાબ છે સૂકો બરફ એટલે ધન કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. તો ત્યાર પછીનો સવાલ છે, ઓરિસ્સાનું જૂનું નામ શું હતું? કલિંગ, પાટલીપુત્ર, ઇન્દ્રપ્રસ્થ કે એક પણ નહીં? તો તમારો સાચો જવાબ છે ઓરિસ્સાનું જૂનું નામ કલિંગ હતું. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. નીચેનામાંથી કઈ ભેંસની જાત છે? કાંકરેજી, ડાંગી, પાટણવાડી, જાફરાબાદી? તો સાચો જવાબ છે કે નીચેનામાંથી જાફરાબાદી છે તે ભેંસની જાત છે. ત્યાર પછી, શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? મોરબી, ટંકારિયા, વાવણિયા કે દુધરેજ? તો તમારો સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્રનો જન્મ વવાણિયા ગામમાં થયો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વસ્તુમાં પ્રવાહી ન હોય તો તે કામ કરતું બંધ થતું નથી? ઇન્જેક્શન, ફાઉન્ટેન પેન, ફાનસ કે રેફ્રિજરેટર? તો તમારો સાચો જવાબ છે રેફ્રિજરેટર છે, તેમાં પ્રવાહી વસ્તુ ન હોય તો તે કામ કરી શકતું નથી, બંધ થતું નથી. દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે? નેતૃત્વ, વાયવ્ય, ઈશાન કે અગ્નિ? તો તમારો સાચો જવાબ છે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા બંનેની વચ્ચે નેતૃત્વ ખૂણો છે તે આવેલો છે. ત્યાર પછીનો, ડુંગળીમાં રહેલા કયા વાયુને કારણે આંખોમાં બળતરા થાય છે? નિટ્રોગોન, ઓઝોન, ઓક્સિજન કે એનેમિયા? તો તમારો સાચો જવાબ છે એમોનિયા નામનો વાયુ છે, તેના કારણે આપણે ડુંગળી સુધારીએ ત્યારે આંખમાં બળતરા થાય છે. ત્યાર પછી, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા છે? સાબરમતી, મહી, બનાસ કે તાપી? તો તમારો સાચો જવાબ છે બનાસ નદી છે તે કુંવારિકા નદી છે, કારણ કે તે અરબ સાગરને મળતી નથી કે બંગાળની ખાડીની અંદર મળતી નથી, જ્યારે તે કચ્છના નાના રણની અંદર વિસર્જન થઈ જાય છે. અમૃતા શેરગીલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ચિત્રકલા, નાટ્ય, સંગીત કે અભિનય? તો તમારો સાચો જવાબ છે ચિત્રકલા. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. શંખ સંવત કોના દ્વારા શરૂ કરાઈ હતી? કનિષ્ક દ્વારા, અશોક દ્વારા, ચંદ્રગુપ્ત દ્વારા કે વિક્રમાદિત્ય દ્વારા? તો કે સંવતની શરૂઆત છે તે કનિષ્ક રાજા દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો રોગ કીટાણુને લીધે થાય છે? ટીબી, ડેન્ગ્યુ, કોલેરા કે ઉપરોક્તમાંથી એક પણ નહીં? તો કીટાણુના કારણે ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. ત્યાર પછીનો સવાલ, નેત્રદાનમાં આંખના કયા ભાગનું દાન અપાય છે? રેટિના, કોનિયા, નેત્રાલેન્સ કે આઈરિશ? તો તમારો સાચો જવાબ છે કોનિયા નામના ભાગનું નેત્રદાન વખતે દાન આપવામાં આવે છે. ભારતની સૌથી લાંબી સુરંગ જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ કે કેરળ? તો તમારો સાચો જવાબ છે સૌથી મોટી લાંબી સુરંગ જવાહર ટનલ જમ્મુ કાશ્મીરની અંદર આવેલી છે. ત્યાર પછી, ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? પાલનપુર, ખંભાત, સુરત કે ડીસા? તો તમારો સાચો જવાબ આવશે સુરત છે તે ગુજરાત રાજ્યનું સૌથી મોટું જરીનું કેન્દ્ર છે. ત્યાર પછીનું, જાતક કથાઓમાં શાનું વર્ણન કરેલું છે? ભગવાન બુદ્ધ દ્વારા કેવલ જ્ઞાન પ્રાપ્તિનું, ત્યાર પછી ભગવાન બુદ્ધનું સમગ્ર જીવનનું, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ કે ભગવાન બુદ્ધના ગૃહ ત્યાગનું? તો કે જાતક કથાઓની અંદર ભગવાન બુદ્ધના પુનર્જન્મની વાતો છે તે કરવામાં આવી છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈ લઈએ. ભારતના નાગરિકને કયા આધારે મતાધિકાર આપવામાં આવ્યો છે? શિક્ષણ, મિલકત, ઉંમર કે ધર્મ? તો સાચો જવાબ છે ઉંમરના આધારે મતાધિકાર આપવામાં આવ્યો છે. કેટલી ઉંમર? તો કે 18 વર્ષની કોઈ પણ વ્યક્તિ છે તે મત આપી શકે છે. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? વિક્રમ સારાભાઈ, રાકેશ શર્મા, વિનોદ શર્મા, અરવિંદ કાણકિયા? તો કે ભારતના પ્રથમ
અવકાશયાત્રી હતા રાકેશ શર્મા. ત્યાર પછી સૂરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન કયા રાજ્યમાં થાય છે? હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? તો તમારો સાચો જવાબ છે સૂરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન થાય છે હરિયાણાની અંદર. ખાસ યાદ રાખજો, હરિયાણાની અંદર સૂરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી નીચેનામાંથી કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે? એશિયા, યુરોપ, અમેરિકા કે એન્ટાર્કટિકા? તો તમારો સાચો જવાબ છે, તમારે આ જવાબને જરૂરથી અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે. ત્યાર પછી ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડાઓ ક્યાં જોવા મળે છે? ડાંગમાં, ગીરમાં, કચ્છમાં કે સાબરકાંઠામાં? તો કે ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા છે તે કચ્છની અંદર જોવા મળે છે. ત્યાર પછીનું હાથીઓ માટેનું પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ? તો હાથીઓ માટેનું પેરિયાર અભયારણ્ય છે તે કેરળની અંદર આવેલું છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન જંગલનો પ્રકાર જણાવો. કયા પ્રકારના સુંદરવનની અંદર જંગલો આવે છે? તો કે પાનખર, કાંટાળા જંગલો, મેણવૃક્ષ જંગલો, બારમાસી લીલા જંગલો? તો તમારો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં આવેલા સુંદરવનના જંગલનો પ્રકાર મેનગ્રુવ પ્રકારના જંગલો આવેલા છે. તમને એવો સવાલ પૂછવામાં આવે કે સુંદરવનની અંદર કેવા પ્રકારના જંગલો આવેલા છે, તમારે જવાબ લખવાનો રહેશે મેનગ્રુવ પ્રકારના જંગલો છે તે સુંદરવનની અંદર આવેલા છે. ત્યાર પછી દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? રમતના ખેલાડીને કે રમતની સંપૂર્ણ ટીમને કે રમતના કોચને કે રમતના અમ્પાયરને? તો તમારા સાચો જવાબ આવશે કે જે રમતના કોચ હોય તેમને દ્રોણાચાર્ય એવોર્ડ છે તે આપવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે? 25મી જાન્યુઆરી, 24મી જાન્યુઆરી, 23મી જાન્યુઆરી કે 22મી જાન્યુઆરી? તો તમારો સાચો જવાબ છે 25મી જાન્યુઆરી છે. 25મી જાન્યુઆરી છે તે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. નીચેનામાંથી કયો રોગ વારસાગત રોગ છે? ટાઇફોઇડ, હિમોફિલિયા, ક્ષય કે કોલેરા? તો તમારો સાચો જવાબ આવશે નીચેનામાંથી વારસાગત રોગ છે હિમોફિલિયા છે તે વારસાગત રોગ છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. પ્રવાસી ભારતીય દિવસ કયા મહાનુભાવોને આધારે સંબંધિત છે? મહાત્મા ગાંધીજી, દાદાભાઈ નવરોજી, જવાહર નહેરુ કે સ્વામી વિવેકાનંદ? તો તમારો સાચો જવાબ છે કે પ્રવાસી ભારતીય દિવસ સાથે મહાત્મા ગાંધીજીની યાદો જોડાયેલી છે. ત્યાર પછીનો આપણે 29મો સવાલ જોઈ લઈએ. દેશની સોડા એસની કુલ જરૂરિયાત કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? તો તમારો સાચો જવાબ છે 95% ભાગનો ગુજરાતમાં આપણે ગેસ ઉત્પન્ન થાય છે. રૂબિન મહેતા કઈ કલા સાથે સંકળાયેલા છે? સંગીત, નૃત્ય, ચિત્ર કે શિલ્પકલા સાથે? તો તમારો સાચો જવાબ છે રૂબિન મહેતા છે એ નૃત્ય કલા સાથે સંકળાયેલું વ્યક્તિત્વ છે. ત્યાર પછી દુનિયાભરમાં પ્રસિદ્ધ ગુજરાતી વાર્તા પોસ્ટ ઓફિસના લેખકનું નામ જણાવો. પોસ્ટ ઓફિસના લેખક છે તે ઘણી રીતના પોસ્ટ ઓફિસ વાર્તા છે તેનો ઘણી ભાષામાં અનુવાદ થયેલો છે. સુંદરમ, જયંતિ દલાલ, ધૂમકેતુ કે સ્નેહરશ્મિ? તો તમારો સાચો જવાબ છે ધૂમકેતુ છે તે પોસ્ટ ઓફિસના વાર્તાના જનક છે. ત્યાર પછી સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળના શ્યામા પ્રસાદ મુખર્જી કયું ખાતું સંભાળતા હતા? શિક્ષણ ખાતું, નાણાં ખાતું કે રેલવે? તો તમારો સાચો જવાબ છે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં શ્યામા પ્રસાદ મુખર્જી છે તે ઉદ્યોગ ખાતું સંભાળતા હતા. ત્યાર પછી મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણે ઉપવાસ કર્યા હતા? મોરારજીભાઈ દેસાઈ, જવાહર નહેરુ, ઇન્દુલાલ યાજ્ઞિક કે હરિહર ખંભોળજા? તો તમારો સાચો જવાબ છે મહાગુજરાત આંદોલનના વિરોધમાં મોરારજીભાઈ દેસાઈએ આંદોલન કર્યા હતા. ત્યાર પછીનો માહિતી અધિકાર નિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો? 2004, 2005, 2007 કે 2006? તમારો સાચો જવાબ છે 2005થી માહિતી અધિકાર નિયમ અમલમાં આવ્યો. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. કેટલા વર્ષના સમયગાળામાં વેસ્લીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર બમણો કર્યો હતો? 7 વર્ષના સમયમાં, 5 વર્ષના સમયમાં, 6 વર્ષના સમયમાં, 4 વર્ષના સમયમાં? તો તમારે જવાબ આવશે 7 વર્ષના સમયમાં વેસ્લીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર છે તે બમણો કર્યો હતો. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર કોણ હતું? લોર્ડ ડેલહાઉસી, મેક્સ મુલર,
મેકલો કે ઉપરોક્તમાંથી એક પણ અંગ્રેજ નહીં. તો તમારો સાચો જવાબ આવશે મેકલોએ અંગ્રેજી શિક્ષણનો પાયો ભારતની અંદર નાખ્યો હતો. ત્યાર પછી કયા સમયથી ભારતમાં આધુનિક યુગની શરૂઆત થઈ એવું ગણવામાં આવે છે? 1805, 1814, 1858 કે 1818? તો તમારો સાચો જવાબ છે ભારતમાં આધુનિક યુગની શરૂઆત છે તે 1818થી થઈ હતી. નીચેનામાંથી કયા ગવર્નરને જનરલ જીતી અને ખાલસા નીતિ અમલમાં મૂકી હતી? વોરન હેસ્ટિંગ, ડેલાઉઝી, વિલિયમ બેન્ટિક કે લોર્ડ કર્ઝન? તો તમારો સાચો જવાબ છે લોર્ડ ડેલાઉઝીએ ખાલસા નીતિને અમલમાં મૂકી હતી. ત્યાર પછીનો પ્રસિદ્ધ સંતરામ મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ, જુનાગઢ, વડતાલ કે ગઢડા? તો તમારો સાચો જવાબ છે પ્રસિદ્ધ સંતરામ મંદિર છે તે નડિયાદની અંદર આવેલું છે. ત્યાર પછી 7 પગલાં આકાશમાં નવલકથાના લેખિકાનું નામ જણાવો. વર્ષા અડાલજા, હિમાંશી સેલવત કે કુંદનિકા કાપડિયા? તો તમારો એકદમ સાચો જવાબ છે કુંદનિકા કાપડિયા છે તે 7 પગલાં આકાશના લેખક છે. તો આ હતા તમારા 40 પ્રશ્નો. કેટલા સાચા પડ્યા તે જરૂરથી અમને કમેન્ટ કરજો અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો.